સમાચાર અત્યારે રાજકોટથી સામે આવી રહ્યા છે। રાજકોટની અંદર આટકોટમાં બાયોડીઝલના જથ્થો મળી આવ્યો છે। આટકોટમાં બાયોડીઝલનો જથ્થો મળી આવ્યો છે, જેમાં ગોંડલ ચોકડી નજીક થતું હતું આ બાયોડીઝલનું વેચાણ। જસદણ પુરવઠા મામલતદાર દ્વારા રેડ કરવામાં આવી હતી અને 4000 લીટર શંકાસ્પદ બાયોડીઝલનો જથ્થો મળી આવ્યો છે। સાણથલી ગામના અરવિંદ ધડુક સામે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે। પુરવઠા અધિકારીએ બાયોડીઝલના સેમ્પલ એફએસએલમાં મોકલી આપ્યા છે, ત્યારબાદ આગળની તજવીજ હાથ ધરાઈ છે। રાજકોટના આટકોટમાં બાયોડીઝલનો જથ્થો મળી આવ્યો છે। ગોંડલ ચોકડી નજીક થતું હતું આ બાયોડીઝલનું સમગ્ર વેચાણ, ત્યારે જસદણ પુરવઠા મામલતદાર દ્વારા રેડ પાડવામાં આવી હતી અને 4000 લીટર શંકાસ્પદ બાયોડીઝલનો જથ્થો ત્યાંથી મળી આવ્યો છે। સાણથલી ગામના અરવિંદ ધડુક સામે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે। પુરવઠા અધિકારીએ બાયોડીઝલના સેમ્પલ એફએસએલ માટે પણ મોકલ્યા છે અને ત્યારબાદ આગળની તજવીજ પણ હાથ ધરાઈ છે। તો આ ઘટના અત્યારે રાજકોટથી સામે આવી છે। રાજકોટની અંદર આટકોટમાં બાયોડીઝલનો જથ્થો મળ્યો છે।